19મી માર્ચથી નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્રએ કમર કસી લીધી। 1 મહિના સુધી ચાલનારી નર્મદા પરિક્રમા દરમિયાન 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે। પરિક્રમા માટે આવતા ભાવિકોને સુવિધા મળે તે માટે ડોમ, બેરિકેડિંગ, લાઇટ સહિતની વ્યવસ્થા તેમજ યાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આરોગ્ય સેવા, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। पंचकोशी परिक्रमा थी स्थानिकों ने पण नवी रोजगारी मळवानी आशा है। 19 मार्च 2026 થી નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આપણે દ્રશ્યોમાં બતાવીશું કે નર્મદા પરિક્રમા છે તેની તૈયારીઓ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એક મોટો ડોમ જે બનાવવામાં આવ્યો છે। નર્મદા પરિક્રમાની શરૂઆત રામપરા ઘાટથી થતી હોય છે ને ત્યાં તિલકવાડા થઈને જે તિલકવાડા ખાતે જે પુલ બનાવવામાં આવ્યો છે તે ફરી અને રેંગણ ઘાટ એટલે કે આપણે જે ઘાટ ખાતે અત્યારે ઊભા છે તે ઘાટે જે પરિક્રમા છે એ સમાપ્ત થતી હોય છે ને જે ભક્તો આવતા હોય છે પરિક્રમા કરીને તેમને પોરો ખાવા માટે આ એક ડોમ બનાવવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ ડોમ ગત વર્ષથી બનાવવામાં આવ્યો છે। આ વર્ષે પણ આ મોટો ડોમ બનાવવામાં આવ્યો છે અને સાથે સાથે રાજ્ય સરકારે આ વખતે નવી સુવિધાઓ ઊભી કરી છે। જે બોટની સુવિધા છે, જે નાવડીની સુવિધાઓ હતી તેની જગ્યાએ જે ગોવાથી આ બોટ મંગાવવામાં આવી છે। આ બોટની જો કેપેસિટીની જો વાત કરીએ તો 50 થી 60 ભક્તો આ બોટમાં બેસી શકે છે ને એવી લગભગ 18 થી 20 બોટ અહીંયા લાવવામાં આવી છે। કારણ કે ગત વર્ષે જે સમસ્યાઓ ઊભી થઈ હતી, જે રવિવારના દિવસે એક જ દિવસમાં 5 લાખથી વધુ પ્રવાસી આવી ગયા હતા ને તેને કારણે બોટો બંધ કરવાનો વારો આવ્યો હતો। તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે મોટી બોટો લાવવામાં આવી છે અને મોટી બોટો લાવવાનું કારણ એ છે કે જે ભક્તો છે તે લોકોને સામે પાર જવા માટે કોઈ સમસ્યા ઊભી ન થાય અને એની ત્યારે આ જે બોટના ઇજારદાર છે એમની સાથે આપણે વાત કરીશું। અજીતભાઈ, ખાસ વાત કરીએ તો આ બોટ ક્યાંથી લાવવામાં આવી છે, કેવી કેવી ફેસિલિટીઝ છે અને ખાસ જે ભક્તો છે તેમની સેફટી માટેની શું સુવિધાઓ છે અંદર? આ બોટો બધી ગોવાથી ને મુંબઈથી ને એવી બધી લાયા છે અલગ અલગ જગ્યાથી અને આ વખતે સુવિધા સારી છે ને એક બોટમાં 50 થી 60 પેસેન્જર બેસીને આરામથી આપણા શ્રદ્ધાળુ પેલી પાર જશે। હરેકને લાઈવ જેકેટ પહેરાવીને પ્રસાર કરીશું અને દર વર્ષે જે બોટની તકલીફ થાય છે તો આ વર્ષે એ ધ્યાનમાં લઈને અમે બધી સ્પીડ બોટો લાયા છે કે સમય પણ ઓછો જાય અને સારી કામગીરી મળે અને કોઈ શ્રદ્ધાળુને તકલીફ ના થાય। જે ગામના લોકો છે તે લોકોને કેવી રીતે રોજગારી આપને મળી રહી છે? અમને રોજગારી સારી મળે છે અને ગયા વર્ષે બી અમે બહુ ફૂલ સેવા આપેલી। ગામ લોકોએ આ રેંગણ ગામના સ્થાનિક છે ને ત્યાં અંદર બી રેંગણ ગામનું થયેલું છે તે માટે શ્રદ્ધાઓને અમે સારી સેવા આપીશું। રેંગણ ઘાટથી રામપુરા ઘાટ જવા માટે કોઈ તકલીફ પડે એવી નહીં રાખી અમે ને સુવિધા પૂરી કરશું અમે। પહેલા શું કામ કરતા હતા અને હવે આ 1 મહિનો જે કામગીરી રહેવાની છે તેને લઈને કેટલું તમને આર્થિક રીતે ફાયદો થવાનો છે? ફાયદો તો અમને એમાં કામ અમે અગાઉથી ચાલુ કરેલું છે, એમાં અમને રોજગારી મળે એવી સ્થાનિક ગામ લોકોની એવી એ છે અમારે। ચોક્કસ આ વખતે જો વાત કરીએ તો 19 માર્ચથી જે પરિક્રમા શરૂ થવાની છે તેને લઈને સ્થાનિક લોકોને પણ અહીંયા રોજગારી મળશે। જે બોટ જે ગોવાથી મંગાવવામાં આવી છે તેમાં સ્થાનિક લોકો પણ કામ કરી અને પોતાની રોજગારી પણ ઊભી કરી રહ્યા છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।